જામનગરમાં સુપરમાર્કેટમાં દુકાન ધરાવતા અને કાપડના વ્યવસાય તથા અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંત ગોહિલ નામના વેપારીને અનેક વેપારીઓ સાથે આર્થિક લેવડદેવડ હોય અને અચાનક ગુમ થઈ જતા લેણદાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે સંખ્યાબંધ વેપારીઓએ આ મામલે એસપી કચેરીએ પહોંચી આવેદન પાઠવી આ પ્રકરણમાં તપાસ કરવા અને તેમના પૈસા પરત અપાવવા રજૂઆત કરી હતી. વેપારી આલમમાં થતી ચર્ચા મુજબ ગુમ થનાર વેપારીએ લગભગ 25 કરોડ જેટલી રકમનું ફુલેકું ફેરવ્યું છે. સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવતા શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યું છે. મારું નામ મુસ્તાક ઇબ્રાહિમ સાબુવાલા છે અને હું એક વેપારી છું. બર્ધન ચોકમાં મારી દુકાન છે. અત્યારે એસપી કચેરીમાં અમે આવેદન સાહેબને આપ્યું છે. જામનગરના અલગ અલગ વિસ્તારના વેપારીઓ, એમાં સુપરમાર્કેટના પણ અનેક વેપારીઓ છે. આવેદનમાં વિગત એ છે કે હિતેશ લક્ષ્મીકાંત ગોહિલ નામના અમારા જે કહેવાતા મિત્રોએ અમારા સાથે જે છેતરપિંડી આચરી છે એના અનુસંધાને અમારાથી મિત્રતા કેળવી. પતિ પત્ની બંને અમારા બધા લોકોથી જે અહીંયા હાજર છે, અત્યારે લગભગ અમે 25 થી 28 જણા હાજર છીએ, એમના બધાથી વહીવટી મિત્રતા કેળવી, ધીમે ધીમે વિશ્વાસ કેળવી કે ભાઈ મારે કાર્ડનો ધંધો છે, ક્રેડિટ કાર્ડમાં પૈસા કોઈ ન ભરી શકે ને એ પૈસા આપણે ભરીએ છીએ, તો એની મારી માસ્ટરી છે અને એમાં સારું વળતર છે. તો એ વળતરની લાલચ આપી અને બધાને ભોળવી અને છેતરપિંડી આચરી છે. અને અમારા બધાના લાખો રૂપિયા, અને બજારમાંથી એવી હમણાં અમને સમાચારો મળે છે કે આંકડો કરોડો રૂપિયામાં આંકડો છે. અને ઘણા લોકોના અમને ફોન બી આવે છે. એવા બજારમાંથી ઘણી બધી રૂમર ને અફવા મળે છે. અત્યારે અમે 28 થી 30 જણ હાજર છીએ અને હજી એવા અમુક લોકોએ કીધું છે કે અમે પણ તમારા સાથે જોઈન્ટ થશે. તો અત્યારે આ વ્યક્તિ 20 તારીખે રાત્રે અમે ફરાર થઈ ગયેલ છે. અને એમના ફેમિલીએ, જેમની દુકાન છે સુપર માર્કેટમાં એક, અને 2 છાસવાલાની એજન્સી છે એમની પાસે, એમાં એક એસટી રોડ પર છે અને ગ્રીન સિટી પાસે છે. એ દુકાનો હજુ રેગ્યુલર ચાલુ છે, પણ એમના ફેમિલીએ છાપામાં એક પ્રેસ નોટ પ્રસિદ્ધ કરાવી 2 દિવસ પહેલા કે ભાઈ એમના પિતાશ્રીએ કે હિતેશ ગોહિલથી જે કોઈ વ્યવહાર કરવો હોય એમાં અમારી કોઈ જવાબદારી નથી. એ ભારે શંકાસ્પદ છે, કેમ કે હિતેશ ગોહિલ જ્યારે ભાગ્યો એના બીજે દિવસે આવી, એ રાત્રે ભાગ્યો છે એવા સમાચાર છે. તો જે પ્રેસ નોટ છે ને એ સાંજે અપાઈ ગયો હોય, એ લોકોની જાણમાં હતું કે આ ભાઈ ભાગી રહ્યો છે. તો અમે એ સબબ અત્યારે તાત્કાલિક ધોરણે બધા જે પીડિત વેપારી મિત્રો છે એ એસપી સાહેબ પાસે દોડતા રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ તાત્કાલિક આનો તમે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી અને આ જે માણસે ફ્રોડ કર્યું છે વહેલામાં વહેલી તકે એને તમે પકડી અને અમારી જે રકમ ઓળવી ગયો છે એ સીઝ કરી, મિલકત, સોનું, ચાંદી જે કાંઈ હોય, અને આમાં અમારી જે કાળી મજૂરી પરસેવાની કમાણી છે જે વેપારી મિત્રોની, જે નાના માણસોની, એ પરત અપાવો એવી આપશ્રીને અરજ છે. એ ટાઈપની અમે રજૂઆત કરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.